જો તમે લોકો એવી તૈયારી કરો છો કે આપણે સ્વતંત્રતા દિવસ છે અને એનો માહોલ છે અને સની દેઓલની એક ફિલ્મ આવી છે, સની દેઓલની ફિલ્મમાં જબરજસ્ત દેશભક્તિ હશે, જબરજસ્ત એક્શન હશે, ફિલ્મમાં જબરજસ્ત ડાયલોગબાજી હશે અને આમ ફિલ્મ જોવાની મજા આવી જશે અને માહોલ બની જશે, આવું બધું મગજમાં લઈને તમે ફિલ્મ જોવા માટે જવાના છો તો પછી રૂકો, સબર કરો. કારણ કે જો આવું કાંઈ નથી ફિલ્મમાં અને તમે જાશો ને એટલે તમારું જબરજસ્ત કપાશે. ફિલ્મની સ્ટોરી તમને કહી દઉં પહેલાં તો શું છે. પહેલી વાત તો ફિલ્મને દેશભક્તિ કાંઈ લેવા દેવા નથી. સ્વતંત્રતા દિવસ છે એનો ફક્ત એક બેઝ બનાવ્યો છે કે ભાઈ સ્વતંત્રતા દિવસ હતો ત્યારે ભારતના ભાગલા પડ્યા હતા, ભારત અને પાકિસ્તાન બે વસ્તુ થઈ ગઈ હતી, બસ. એના પછી આગળ કંઈ જ દેશભક્તિ વિશે કંઈ પેલું નથી, કાંઈ નથી. તો સ્ટોરી એવી છે કે એક પરિવાર છે જે 1947માં ભારતમાં રહી છે, પણ એ મુસલમાન પરિવાર છે. હવે એને પરાણે પાકિસ્તાન જવું પડે છે, એને જવું નથી પણ પછી પરાણે જવું પડે છે. એટલે એ પરિવાર, સની દેઓલનો પરિવાર છે, એ પાકિસ્તાન વહી જાય છે. ત્યાં એને એક ગવર્મેન્ટ દ્વારા એક હવેલી આપવામાં આવે છે કે અહીંયા તમે રહો. તો એ હવેલીમાં જે હવેલી હતી એ કોઈ હિન્દુની હતી. તો એ હવેલીમાં એક ડોશી એટલે કે એક બુઢા બા કહેવાય ને આપણા દેશી ભાષા, તો એ ત્યાં રહે છે અને એને ત્યાંથી નીકળવું નથી. એટલે સની દેઓલનો એ પરિવાર ફિલ્મની પહેલી 1 કલાક તો એ મથવામાં એ જ મથે છે અંદર કે આ ડોશીને હવેલીમાંથી કઈ રીતે બહાર કાઢવી. 1 કલાકો તમને એમ થાય કે આ હું જોઈ રહ્યો છું. 1 કલાક મથે છે એક્ઝેક્ટ. મેં જોયું ફિલ્મમાં ટાઈમિંગ. એના પછી બીજું શરૂ થાય છે કે હવે આ ડોશીમાને હવેલીમાંથી આપણે નથી કાઢવાના, એને હાંસવવાના છે. આ ફિલ્મની સ્ટોરી છે. આમાં કાંઈ દેશભક્તિનું તમને કંઈ કંઈ લાગે છે આમાં દેશભક્તિ જેવું કાંઈ હોય એવું? બરોબર. આની કરતાં ગદર રિલીઝ કરી નાખી હોત ને તો પણ સારું એવું લોકોને એમ થાત કે ભાઈ નહીં, એક સારી ફિલ્મ છે અને માહોલ સ્વતંત્રતા દિવસનો છે અને આપણે જોઈએ. આ સ્ટોરી તો તમે જુઓ યાર. બીજું કે તમને ટ્રેલરમાં એવું લાગ્યું છે કે જબરજસ્ત એક્શન ડાયલોગ બાજીને એવું હશે, પણ કાંઈ નથી. શરૂઆતમાં ખાલી 3 મુક્કા છે અને ક્લાઇમેક્સમાં કંઈક 4 મુક્કા છે, 5 મુક્કા છે. એટલે ટોટલ કરીએ તો આખી મૂવીમાં લગભગ 8 થી 10 મુક્કા થાય છે. અને સની દેઓલ હોય એટલે એને પેલું કેવું પહેલાં કેવું હતું કે સલમાન ખાન હોય એટલે એને ક્લાઇમેક્સમાં શર્ટ કઢાવવો પડે, એવું સની દેઓલ હોય એટલે એને આમ શું છે રાડો નખાવી પડે. એટલે રાડો નખાવવા માટે એ લોકોએ કંઈક સની દેઓલ છે આમાં કંઈક 2-3 રાડો નાખે છે, જેની કાંઈ જરૂરી નહોતી. એ શું કામ રાડો નાખે છે એની જગ્યાએ શાંતિથી વાત કરત તોય થઈ જાય એવું હતું. એટલે રાડો નખાવી પડે તો એ પરાણે 2-3 રાડો નાખે છે. એના સિવાય ફિલ્મમાં કાંઈ ડાયલોગ નથી, કોઈ વસ્તુ નથી. અને કલાકારોની એક્ટિંગની વાત કરીએ તો સની દેઓલ તો ભાઈ એને તો તમે ગમે ફિલ્મની સ્ટોરી ગમે એટલે નબળી હોય, પણ કલાકારોની એક્ટિંગમાં સની દેઓલ જે ફિલ્મમાં હોય એ તો જબરજસ્ત જ હોય. સની દેઓલનો છોકરો જે છે ને એ ઇમોશનલ એક્ટિંગ નથી કરી શકતા અત્યારે, એવું મેં જોયું. ઇમોશનલ સીનમાં મેં જોયું, ઇમોશનલ અને ગુસ્સાવાળો બે ભેગું વસ્તુ હતી, તો એમાં એને બહુ ખરાબ એક્ટિંગ કરી છે. પણ એનું હાથમાં જ્યારે એક્શન આવ્યું છે ને થોડુંક, એ એક્શન બહુ સારું કર્યું છે. એટલે એવું લાગે છે કે એક્શન સીન તો કરી દે, પણ એક્ટિંગ જે ઇમોશનલ મેન વસ્તુ છે, ઇમોશનલી અને ગુસ્સાવાળી એક્ટિંગ છે એ હજી આ ભાઈથી નથી થતી. પ્રીતિ ઝિન્ટાનું કામ હજી સારું છે, હજી એવું લાગે છે કે આ ઘણા વર્ષોથી હજી બોલિવૂડમાં છે. આ કમબેક ન કહેવાય, પણ એવું જ લાગે કે સતત કામ કરી જ રહ્યા છે. એના સિવાય શબાના હાજમી છેનું કામ પણ સારું છે, અભિમન્યુ સિંહ. હવે જો તમે સની દેઓલની ફિલ્મ બનાવતા હોય બરોબર છે, તો પછી એમાં તમારે વિલન છે ને કંઈક આમ મગજમાં એટલું ફિટ કરવું પડે કે સની દેઓલ સામે છે યાર, એની સામે તો કોઈ વિલન સારો રાખો. અહીંયા તો આમ મજાક હોય ને એવું લાગે. અભિમન્યુ સિંહ વિલન તરીકે જરાય મેળ જ નથી આવતો. સની દેઓલની સામે યાર તમે વિલન કંઈક સારો રાખો. એટલે કામ સારું છે પણ એ ફિટ જ નથી બેસતું કે આ સની દેઓલ ક્યાં સની દેઓલ છે અને ક્યાં અભિમન્યુ સિંહ છે. જો કે એની વચ્ચે કોઈ ફાઇટ સીને નથી, એટલા બધા કંઈ ડાયલોગ બાજી એટલી બધી નથી, એટલે હાલે છે. તો ફિલ્મ કાંઈ ઠીક છે, જામે એવી નથી. એમાં જે ટ્રેલર જોઈને જે વિચારધારા આપણે બનાવી હતી કે ગદર જેવું છે, એવું કાંઈ નથી. ગદરમાં કેવું હતું, ડાયલોગ બાજી હતી અને જબરજસ્ત એક્શન પણ ઘણીવાર હતું. સની દેઓલ જે આમ હાડો નાખતા આમ થાય છે કે ભાઈ ઓહો પડદા હમણાં ફાટી જાય, કારણ કે એ જે જગ્યાએ બૂમ બરાડા કરતા ને એ બધું કેવું ને વાજબી લાગતું હતું કે ભાઈ આ જગ્યાએ જરૂર પડે બૂમ બરાડાની, પડે જ. એટલે ગદર મગજમાં રાખીને આપણે ફિલ્મ જોવા બેઠા હોય ને પછી આવું નીકળે એટલે આને એમાં એક તો આ ફિલ્મ સની દેઓલની નથી અને બીજું આ ફિલ્મને સ્વતંત્રતા દિવસ સર કાંઈ લેવા દેવા નથી. બરોબર. આની જગ્યાએ કદાચ સની દેઓલની જગ્યાએ કોઈ બીજું કેરેક્ટર હોત ને તોય પછી આ ફિલ્મ બની જાત અને સ્વતંત્રતા દિવસ ની સિવાય ગમે તે રિલીઝ કરી હોત તોય રિલીઝ થઈ જાય. પણ ડાયરેક્ટ ઓટીટી પર નાખી દીધું ને તોય હાલત. હું તો એમ કહી કે ન જોવો તો વધારે સારું છે, સ્કીપ કરી દો. તો આવું મારું રેકમેન્ડેશન છે. બાકી તમે સની દેઓલના ફેન હો તોય તમને આ ફિલ્મ નહીં ગમે, તમે જોજો. એટલે હું તો એમ કહી કે ભાઈ મને ન મજા આવી, તમારે જોયું હોય તો તમે તમારા રિસ્ક પર જોઈ શકો છો. ધન્યવાદ.